હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો વિશ યુ હેપી ઉત્તરાયણ. તારક મહેતાના પોપટલાલ જે છે એ એકલા છે, એના માટે આવા પિલ્લા બહુ જરૂરી છે. બહુ જ જરૂરી. પકડવાનું કોઈ હોતું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પતંગ ચગાવી પતંગ હા, પતંગ ક્યાં છે? આકાશમાં. अभी चाय का टाइम हो गया है तो गाइस मेरे को पता चला चाय लवर आ रही है. I'll show you wait. આજે સરે બિઝનેસ ચેન્જ કરી દીધું છે. પકડતા જ રહો દીપાબેન. સ્વરિત પે ચાય પે ચર્ચા. રોજ ચાય પે ચર્ચા સ્વરિત કા નામ. Cheers. પણ આજે જોવાની વસ્તુ એ છે કે અમે ત્રણેય જણા આજે બ્લેક એન્ડ બ્લુમાં છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો વિશ યુ હેપી ઉત્તરાયણ. આ વખતે લાસ્ટ યર કરતા ઘણા લોકો છે ટેરેસ પર, કારણ કે અમારી સોસાયટીમાં બહુ જ બધા લોકો નવા આવ્યા. જો અહીંયા કિન્યાઓ પણ બંધાઈ રહી છે, બહુ જ બધા પતંગો લઈને લોકો આવ્યા છે. તો એને એકચ્યુઅલી ધાબા ઉપર લોકો વધારે છે, આકાશમાં પતંગો ઓછા દેખાય છે. આઈ ડોન્ટ નો વાય. હેપી ઉત્તરાયણ. ફિરકી એવી રીતે મીટવી એ પણ એક કળા છે, બધાને ના આવડે. કનેક્ટેડ છે, કનેક્ટેડ. જો અહીંયા બહુ જ બધી પબ્લિકો છે. પબ્લિકો નહીં, પબ્લિક છે. બોલો બોલો શેઠ, મજામાં? કેમ છો? પતંગો હા હા, જોરદાર મોટો લઈ આવ્યા તમે તો. જો ક્યાં શોર્ટ્સ બને છે તો ક્યાંક રીલ બને છે. ક્યાં છોકરાઓ પીપુડા વગાડે, પીપુડા વગાડે છે. પીપુડા વગર તો ઉત્તરાયણ લાગે જ નહીં. હા, ક્યાંક લોકો ચીક્કી ખાઈ રહ્યા છે, હવામાં સમડી ઉડી રહી છે. પોતાની જાતને બચાવી હા, પતંગ ચગ્યો અને ફાટી ગયો નહીં. હા, તું ચગાવે છે કે નહીં? I am not trying. પેલા પિલ્લાઓ બહુ જ લોકો બાંધતા હોય, ઘણા વખતે આવો પિલ્લા જોવા મળ્યા. પિલ્લા શબ્દ જ જતો રહ્યો હતો. પિલ્લાથી એક ફાયદો એ થાય છે દોસ્તો કે ફિરકી લપેટવાની કોઈ જરૂર નથી, ફિરકી સાચવવાની કોઈ જરૂર નથી. હા. સૌથી મોટી વાત, ફિરકી તૂટવાની કોઈ બીક નથી. યે. ખાસ કરીને તારક મહેતાના પોપટલાલ જે છે એ એકલા છે, એના માટે આવા પિલ્લા બહુ જરૂરી છે. બહુ જ જરૂરી છે. પકડવાનું કોઈ હોતું નથી. સત્ય બચા. અત્યારે પતંગો એટલા બધા ચગે છે ને કે ટુ વ્હીલર લઈને એકદમ ધ્યાનથી જવું, અને બને ને તો ભાઈ કેબ લઈ લેવી, અધરવાઇઝ રિક્ષામાં જવું અથવા કારમાં જવું. પણ હમણાં બાઇક અવોઇડ જ કરવું જોઈએ, કારણ કે ગમે ત્યારે દોરી વચ્ચે આવે ને ગળામાં લાગી જાય, ઓપરેશન કરાવવા પડે અને હેરાન થવું પડે, રૂપિયાના પાણી અને તબિયતના પાણી. એટલે બેસ્ટ વે કે ટુ વ્હીલર અવોઇડ જ કરવું, અધરવાઇઝ ચાલતા જવું નજીક હોય તો. તો એ પૂરીઓ અત્યારે તળાઈ રહી છે, તો મા દીકરી બંને અત્યારે મળીને પૂરીઓ બનાવે છે. હેલો, હેપી મકર સંક્રાંતિ બધાને. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સો હેપી મકર સંક્રાંતિ બધાને. એન્જોય ધ ઉત્તરાયણ અને પતંગ સરસ ચગાવજો. જેને નથી આવડતું એ ફિરકી પકડીને ઉભા રહેજો. જેમ હું આજે આ વર્ષે બી જ કરવાની છું, કારણ કે હું શીખી જ નહીં એટ ધી એન્ડ. પણ નેક્સ્ટ યર પાક્કું શીખીશ. 2027 નહીં, 2026. આ બેન છે ને 2 વર્ષ આગળ ચાલે છે. ભૂખ કેટલી લાગી કે 2 વર્ષ ખાઈ ગઈ. વિચાર તો કરો. બહુ જ બધી પબ્લિક છે અહીંયા, અને પિક્ચર વાગી તો બી વાગે. પતંગ ચગાવી પતંગ હા, પતંગ ક્યાં છે? આકાશમાં. તેને અમારે પતંગ ચગાવે છે. આ ગઈ. મજા આવે. कैसे हो? बहुत बढ़िया. हाय. Happy Uttarayan.
હેલો હેલો કેમ છો બસ બસ મજા લોંગ ટાઈમ બહુ ટાઈમ ભાઈ अभी चाय का टाइम हो गया है तो गाइस मेरे को पता चला चाय लवर आ रही है इसीलिए चाय लेके आए देखो कितना ख्याल रखती हूँ आई नो आशीष भाई देखो चाय लवर इज देयर चाय इज देयर તો આપણે ગુજરાતીઓ મળે આ ઉત્તરાયણનો આટલો સરસ તહેવાર હોય એટલા બધા જણ મળ્યા હોય અને ચા પાણીનો પ્રોગ્રામ ના હોય ચાલતું હશે ના ચાલે ના રે જો ચા અહીંયા તૈયાર છે लेट्स सेलिब्रेट चाय ઓણ ઉત્તરાયણ डोंट चाय पे चर्चा स्वरित का ढाबा સ્વરિત નું ધાબુ स्वरित के ढाबा અમે લોકોના મહેમાન લોકો સેલિબ્રેશન લાસ્ટ યર જેવું એક્ઝેક્ટલી અરે બસ જે દર વખતે જે બ્લોગ ઉતારતા હોય છે એ આ વખતે બહુ જ બિઝી છે ફોટોસ પાડવામાં આઈ શો યુ વેટ આજે સરે બિઝનેસ ચેન્જ કરી દીધું છે આજે બ્લોગમાંથી ફોટોગ્રાફી ઉપર આવી ગયા છે બહુ સરસ સ્ટોક આવું બસ આવું બોલો હું બ્લોગ ઉતારું છું ને એને બી ફોટો પાડે છે એટલે યાર તો સો અલગ અલગ ધાબાની અલગ અલગ વાઇબ ક્યાંક ભીડ વધારે તો ક્યાંક ભીડ ઓછી અને ક્યાંક પતંગ વધારે તો ક્યાંક પતંગ વધારે વધારે आशीष भाई पकड़ता જ રોહડો છે દીપાબેન स्वरित पे चाय पे चर्चा डोंट चाय पे चर्चा स्वरित का ढाबा Cheers. પણ આજે જોવાની વસ્તુ એ છે કે અમે ત્રણેય જણા આજે બ્લેક એન્ડ બ્લુમાં છે બી સ્ક્વેર દૂરથી બતાવવું પડે રંગ ડાલો आई नो दूर से दिखाओ ना जब ब्लैक एंड ब्लू बता दिया मैं त्रोणे सी चाय मारी चाय नो दे ઉપર ટાંકી ઉપર બી ચડી ગયા છે અને ત્યાંથી બી બધા પતંગ ચગાવે પડી ગઈ અને બસ ઉત્તરાયણ પતી ગઈ બસ હવે આવતીકાલે પાછી ઉત્તરાયણ છે બહુ બધી જગ્યાએ આજે રજા હશે અને બહુ બધી જગ્યાએ આજે ચાલુ હશે બહુ બધાને ચાલુ છે આજે તો બસ મજામાં તો કેવી રીતે ઉત્તરાયણ તમારું બંનેની બહુ સરસ સરસ કેટલા પતંગ ચગાયા 6 ગણીને મતલબ 6 7 8 કઈ નક્કી થોડી હોય યાર એવું ગણવાનું થોડી હોય આઈપા કેટલા એ તો જો 6 7 ચગાયા હોય તો આપણા 7 ગયા હોય તો સામેવાળાના 14 ગયા હોય ભાઈ સાંજ પડી સૂરજ ડૂબી ગયો છે અને હવે પતંગો ધીમે ધીમે ઓછા થઈ છે અને બસ હવે આવતીકાલે વાસી ઉત્તરાયણમાં મેઇન પ્રોબ્લેમ ઇઝ દેટ કે વીકડેઝ છે એટલે વીકેન્ડ હોત તો વધારે પબ્લિક હોત પણ આવતીકાલે આઈ ડોન્ટ થિંક એટલી બધી પબ્લિક હશે